અંકલેશ્વર ઉદ્યોગ જગતને યુક્રેન યુદ્ધ અને અમેરિકાના વધારેલા ટેરિફ બાદ તહેવાર અને બિહારની ચૂંટણીમાં કામદારોએ વતનની વાટ પકડતા પ્રોડક્શન પર તેની અસર વર્તાઈ રહી છે। અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં ઉદ્યોગકારો જણાવે છે કે હાલ રોકડિયા કામદારો મળવા મુશ્કેલ બન્યા છે। ખાસ કરીને ફાર્મા અને કેમિકલ સેક્ટર પર તેનો સૌથી વધુ પ્રભાવ જોવા મળી રહ્યો છે। ઉદ્યોગકારો કહે છે કે યુક્રેન યુદ્ધ પછી કાચા માલના ભાવમાં વધારો થયો હતો, ત્યારબાદ અમેરિકાના ટેરિફ વધારાથી નિકાસમાં મુશ્કેલીઓ ઊભી થઈ। હવે દિવાળી તહેવાર અને વેકેશન સાથે બિહાર રાજ્યમાં યોજાનારી ચૂંટણીના કારણે મોટા પ્રમાણમાં બિહારી કામદારોએ મતદાન માટે વતનની વાટ પકડી છે। પરિણામે ઉદ્યોગોમાં કામદારોની અછત સર્જાતા ઉત્પાદન ક્ષમતા ઘટી છે। અંકલેશ્વર પાનોલી વિસ્તારમાં ફાર્મા સેક્ટરમાં લગભગ 40% ઉત્પાદન ઘટાડો નોંધાયો હોવાનું ઉદ્યોગ જગતમાં જાણવા મળ્યું છે। વિવિધ પ્રોડક્ટના ઉત્પાદન પર તેની સીધી અસર થઈ રહી છે। ઉદ્યોગકારો હવે ચિંતિત છે કે જો આવી સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો કામદારોની અછતને પહોંચી વળવા માટે ઓટોમેશન ટેકનોલોજી અપનાવવી ફરજિયાત બનશે। યુક્રેન યુદ્ધ અને અમેરિકાનો ટેરિફ, તહેવારની સિઝન અને બિહારની ચૂંટણી આ બધાના કારણે ભરૂચ જિલ્લાના ઉદ્યોગ જગતને મોટો ઝટકો, 40% સુધીનું ઉત્પાદન ઘટ્યું અને રોકડિયા કામદારો મળવા મુશ્કેલ બન્યા છે। ઉદ્યોગોને ઘણું નુકસાન થઈ રહ્યું છે અને હાલમાં તહેવારોની મોસમ અને સાથે સાથે બિહારમાં જે ઇલેક્શન પ્રક્રિયા થવા જઈ રહી છે તે દિવસે તેમાં કામદારો બી બિહાર પોતાના વતન જવા ગયા છે, એટલે કામદારોની સમગ્ર એસ્ટેટમાં ખૂબ અછત પડી રહી છે। જેથી કરીને સમગ્ર એસ્ટેટમાં લગભગ 30-40% દરેક યુનિટોનું પ્રોડક્શન ઓછું નીકળે છે, જેથી ઇન્ડસ્ટ્રીઝને તો લોસ છે, તે સાથે સાથે સરકારશ્રીને બી રેવન્યુનો લોસ જઈ રહ્યો છે। તાજેતરમાં અંકલેશ્વર જીઆઈડીસી અને ભરૂચના તમામ ઉદ્યોગમાં કામદારની મોટી અછત જોવા મળી છે, કારણ કે અત્યારે બિહારમાં ચૂંટણી આવેલી છે અને છઠ પૂજાને લીધે તમામ ઉદ્યોગમાંથી કામદારો બિહાર તરફ જઈ રહ્યા છે, તો કામદારોમાં બી ઘણી અછત આવે છે અને પ્રોડક્શન બી 50% થઈ ગયું છે। અત્યારે બી નવા ઉદ્યોગમાં કામદારો માટે રોકડીવાળા કામદારો લાવીએ છીએ તો બી મળતા નથી અને સરકારને બી પણ આવકમાં મોટો ફટકો પડેલો છે। તેમાં ઉદ્યોગમાં અવારનવાર આવી મુશ્કેલીઓ પડતા ઓટોમેશન કરવું પડે તેવો વારો આવી ગયો છે બધાને। ઓછા કામદારથી કામ થાય એ માટે ઓટોમેશન કરવું પડે એવું છે। અત્યારે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં મંદીનો તો માર ચાલી જ રહ્યો છે, કારણ કે ટ્રમ્પની નીતિ, અમેરિકામાંથી આવતા નવા ન્યૂઝ અને એને રિલેટેડ ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં એપીઆઈ હોય, ફોર્મ્યુલેટ પ્રોડક્ટ હોય કે આ બધાની તકલીફની વચ્ચે હવે તો એક આ નવી મુશ્કેલી ચાલુ થઈ છે કે બિહારમાં તાજેતરમાં જે ઇલેક્શન સ્ટેટનું થવા જઈ રહ્યું છે એને લીધે અહીંની ઘણી બધી કામદારોની અછત વર્તાય છે અને આ અછત મંદીના મારમાં વધારાનો એક નવી મુશ્કેલી ઉત્પન્ન કરી રહી છે અને બધા જ લોકોની ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં 25-30% જેટલી જે એફિશિયન્સી છે પ્રોડક્શનની એ ઘટી રહી છે અને એને લીધે આ એક નવા મુશ્કેલી સર્જાઈ છે અને આનો માર જીએસટી અને ઇન્કમ ટેક્સ અલ્ટિમેટલી સરકારની રેવન્યુ ઉપર પણ પડશે અને આ બાબતે ધ્યાને લઈને લોકોને હવે નવી ટેકનોલોજીમાં જવું પડશે અને ઓટોમાઇઝેશન અને એઆઈના યુગમાં નવું નહીં કરીએ તો ઉદ્યોગ જગતને બહુ મોટી મુશ્કેલી પડશે। તો આવા નવા ડેવલપમેન્ટ માટે સરકારે કંઈક રાહત આપવી જોઈએ અને ડીઆઈસી દ્વારા નવી આપવી જોઈએ કોઈ રાહત કે જેથી ઉદ્યોગો સર્વાઈવ કરી શકે। પપ્પા સુપર સ્ટોર, બિગ ઓન ફ્રેશ, લો ઓન પ્રાઇસ। કરિયાણાથી માંડીને ઘર વપરાશની તમામ વસ્તુઓ, ઠંડા પીણા એન્ડ આઈસ્ક્રીમ મળશે। તો કરી લો દિવાળીની ખરીદી। એડ્રેસ: આરકે તુલસીધામ અને વિશ્વનાથ ટાઉનશીપની સામે, તુલસીધામ શાક માર્કેટ, જાડેશ્વર રોડ, ભરૂચ।